હલો સ્ટુડન્ટ્સ, બીકોમમાં એકાઉન્ટન્સીમાં શેરનું મૂલ્યાંકનનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટીમાં એસવાય બીકોમ નવેમ્બર 2018 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. તો પ્રશ્ન સમજી લે ત્યારબાદ દાખલો સોલ્વ કરીશું. ઈશાન લિમિટેડનું તારીખ 31/3/24ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઈશાન લિમિટેડ નામની કંપનીનું પાકું સરવૈયું આપ્યું છે. જેમાં સૌપ્રથમ ઇક્વિટી અને દેવા આપ્યા છે, ત્યારબાદ મિલકતો આપી છે. બરાબર, આ રીતે બધી ડિટેલ આપી છે. નીચે થોડી વધારાની માહિતી તરીકે હવાલાઓ આપ્યા છે. ઉપર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વધારાની માહિતી. મકાનની હાલની બજાર કિંમત ₹10,80,000 છે. મકાનમાં બજાર કિંમત આપી છે. કંપનીનો સરેરાશ વાર્ષિક નફો 50% કર બાદ કર્યા પહેલાનો 5,40,000 છે. બાકીની મિલકતોની કિંમત ચોપડે દર્શાવ્યા મુજબ ગણવાની છે. એટલે આ સિવાય બાકીની જે મિલકતો છે એની ચોપડે કિંમત ગણવાની છે. જેની બજાર કિંમત આપી છે એની બજાર કિંમત લેવાની, બાકીની ચોપડે કિંમત લઈશું. આ જ પ્રકારના ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર 10% ગણાય છે. કંપનીની પાઘડીની કિંમત 90,000 આંકવામાં આવી છે. નવી પાઘડી આપી દીધી છે. બરાબર, એટલે પાઘડી શોધવાની રહેતી નથી. ઉપરની વિગતો પરથી કંપનીના ઇક્વિટી શેરની વાજબી કિંમત શોધો. બરાબર, આટલો પ્રશ્ન છે. તો આના પરથી આપણે ઇક્વિટી શેરની વાજબી કિંમત શોધીશું. વાજબી કિંમત શોધવા માટે સૌપ્રથમ શું કરવાનું છે? આંતરિક કિંમત શોધવાનું છે, ત્યારબાદ બજાર કિંમત શોધવાનું અને છેલ્લે આપણને વાજબી કિંમત મળશે. તો સૌપ્રથમ આપણે ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધીશું. બરાબર, આંતરિક કિંમત શોધવા માટે શું જોઈશે? ચોખ્ખી મિલકતો. બરાબર, તો સૌથી પહેલા આપણે ચોખ્ખી મિલકતોની ગણતરી કરીએ. બરાબર, ચોખ્ખી મિલકતો ગણવા માટે શું કરીશું? તો જેટલી પણ બધી મિલકતો છે એ મિલકતો આપણે લખીશું અને એની અંદરથી દેવા બાદ કરીશું. તો વારાફરતી એક પછી એક મિલકતો લખતા જઈએ. સૌપ્રથમ નવી પાઘડી. જો પ્રશ્નમાં પાઘડી આપી હોય તો એ લખવાની હોય છે. બરાબર, તો પ્રશ્નમાં અહીંયા પાઘડીની કિંમત આપી છે ₹90,000. નવી પાઘડી લેવાની છે. અંદર જે પાઘડી આપી હોય પાકા શ્રેયમાં આ 36,000 એને ઇગ્નોર કરવાની છે, એને લેવાની નથી. એની જગ્યાએ નવી પાઘડી લેવાની છે. આ ₹90,000 જે હવાલામાં આપી એ. બરાબર, તો અહીંયા લખીશું પાઘડી ₹90,000. જો પાઘડી ના આપી હોય તો શોધવી પડે. બરાબર, અહીંયા આપી દીધી છે, એટલું કામ આપણું સરળ થઈ ગયું છે. ચાલો બાકીની મિલકતોની વાત કરીએ. તો વારાફરતી એક પછી એક મિલકતો લેતા જઈએ. સૌપ્રથમ છે જમીન મકાન. બરાબર, હવે જમીન મકાનની કિંમત આપી છે ચોપડે કિંમત 9,54,000. બરાબર, પણ જો એની બજાર કિંમત આપી છે 10,80,000, તો મકાનની બજાર કિંમત આપી હોય તો બજાર કિંમત જ લેવાની. એટલે આપણે લઈશું બજાર કિંમત 10,80,000. બરાબર, બાકીની મિલકતોની કિંમત ચોપડે દર્શાવ્યા મુજબ ગણવાની છે. એટલે ચોપડે કિંમત લેવાની. હવે બાકીની બધી મિલકતો આપણે ચોપડે કિંમત પ્રમાણે ગણીશું. તો યંત્રોની ચોપડે કિંમત આપી છે 6,84,000. કારખાનુંની ચોપડે કિંમત આપી છે 5,04,000. બરાબર, ચોપડે કિંમત એટલે આ ઘસારો બાદ કર્યા પછીનું. પાઘડી, જૂની પાઘડી આપણે લેતા નથી, એની જગ્યાએ નવી પાઘડી ઓલરેડી લઈ લીધી છે. પ્રોવિડન્ટ ફંડના રોકાણો ₹1,08,000. રોકાણો બધા લેવાના છે શેરના મૂલ્યાંકનમાં. ધંધાકીય, બિનધંધાકીય બધા જ લેવાના છે. પાઘડીની ગણતરીમાં આપણે બિનધંધાકીય રોકાણો નથી લેતા, પણ અહીંયા આપણે શેરની વેલ્યુએશન શોધી રહ્યા છે એટલે બિનધંધાકીય રોકાણો પણ લેવાના. ત્યારબાદ સ્ટોકની કિંમત આપી છે ₹2,70,000. ત્યારબાદ દેવાદારોની કિંમત ગાલખાદ અનામત બાદ કર્યા પછીની ₹68,400 ધ્યાન પર લઈશું. ત્યારબાદ રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લક આપી છે ₹75,600. બીજી કોઈ મિલકતો બાકી રહેતી નથી. બધાનો સરવાળો કરીશું તો ₹28,80,000 સરવાળો થાય છે. બરાબર, હવે એની અંદરથી દેવા બાદ કરીશું.
કયા કયા દેવા આપ્યા છે તો એ દેવા જોતા જઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા શેર મૂડી દેવું નથી, અનામતો દેવું નથી, ડિબેન્ચર 12%ના ડિબેન્ચર દેવામાં આવશે. તો સૌ પ્રથમ લખીશું 12%ના ડિબેન્ચર. ડિબેન્ચરની રકમ છે 3,60,000 રૂપિયા. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ 1,08,000 રૂપિયા. લેણદારો 54,000 રૂપિયા. દેવી હુંડી 9,000. ચૂકવવાના બાકી ખર્ચા 9,000. આટલા દેવા આપ્યા છે. બરાબર, બધા દેવાનો સરવાળો કરીએ તો 5,40,000 રૂપિયા વધે છે. ચાલો મિલકતમાંથી દેવા બાદ કરીએ તો 28,80,000માંથી 5,40,000 બાદ કરો તો 23,40,000 રૂપિયા વધે છે. બરાબર, હવે આ જે 23,40,000 રૂપિયા વધ્યા એની અંદરથી પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવાની હોય છે. તો બાદ કરીશું પ્રેફરન્સ શેર મૂડી. તો પ્રશ્નમાં પ્રેફરન્સ શેર મૂડીની રકમ આપી છે 9 લાખ રૂપિયા. તમે પાકા સરવાળામાં જોઈ શકો છો. તો 9 લાખ રૂપિયા બાદ કરીશું. આ સિવાય પ્રેફરન્સ શેર પર જો ડિવિડન્ડ ચૂકવવાનું હોય, હવાલામાં સૂચના આપી હોય તો એ પણ બાદ કરવાનું. પણ અહીંયા કોઈ એવું સૂચિત ડિવિડન્ડ આપ્યું નથી. બરાબર, એટલે 23,40,000માંથી 9 લાખ બાદ કરીએ તો 14,40,000 રૂપિયા જે છે આટલો જવાબ આવે છે. આ આપણી ચોખ્ખી મિલકતો. બરાબર, ચોખ્ખી મિલકતોનો જવાબ આપણને મળી ગયો. હવે ઇક્વિટી શેરની આંતરિક કિંમત મળશે. તો ઇક્વિટી શેરની આંતરિક કિંમતનું સૂત્ર મૂકીશું. ઇક્વિટી શેરની આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. તો ચોખ્ખી મિલકતો એટલે 14,40,000 ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. રકમ નથી લખવાની, સંખ્યા. તો અહીં તમે જોઈ શકો છો પાકા સરવાળામાં ઇક્વિટી શેર કેટલા છે? 90,000. તો 90,000 શેર વડે એને ભાગીશું એટલે ઇક્વિટી શેરની આંતરિક કિંમત મળશે 16 રૂપિયા. બરાબર, તો આ ઇક્વિટી શેરની આંતરિક કિંમત મળી. ચાલો આંતરિક કિંમત મળી. હવે આપણે બજાર કિંમત ઉપર જઈએ. તો બજાર કિંમત શોધીશું. તો અહીંયા તમે જોઈ શકો છો બજાર કિંમત શોધવાના સ્ટેપ લખ્યા છે. સૌ પ્રથમ આપણે શોધીશું સરેરાશ નફો. બજાર કિંમત 3 સ્ટેપમાં મળશે. સૌથી પહેલું સરેરાશ નફો, પછી ડિવિડન્ડનો દર અને પછી બજાર કિંમત. સૌ પ્રથમ શોધીશું સરેરાશ નફો. બરાબર, તો પ્રશ્નમાં જે સરેરાશ નફાની માહિતી આપી છે એને ધ્યાનમાં લેવી પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો બીજા હવાલામાં સૂચના આપી છે કંપનીનો સરેરાશ વાર્ષિક નફો કર બાદ કર્યા પહેલાનો 5,40,000 રૂપિયા છે. બરાબર, કર પહેલા. હવે એમાંથી સૌથી પહેલા તો કર બાદ કરવા પડશે. કરવેરાનો દર કેટલો છે? 50%. એટલે 50% કરવેરા ભરવા પડશે 2,70,000. તો બાકી રહ્યા 2,70,000. બરાબર. ચાલો હવે ડિવિડન્ડ. જો પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ જો હોય તો એ પણ ચૂકવવાનું રહેશે. પ્રેફરન્સ ડિવિડન્ડ પાકા શ્રેયમાં પ્રેફરન્સ શેર મૂડી આપી છે અને ડિવિડન્ડનો દર આપ્યો છે. જોઈ શકો છો તમે 9 લાખ રૂપિયાની શેર મૂડી અને કેટલા ટકા છે? 10%. તો 9 લાખ રૂપિયાની શેર મૂડી ઉપર 10% ડિવિડન્ડ ચૂકવવું પડશે. 9 લાખના 10% એટલે 90,000 રૂપિયા ડિવિડન્ડ ચૂકવવું પડશે. બરાબર, તો 1,80,000 રૂપિયા વધે છે. બરાબર, આ સરેરાશ ચોખ્ખો નફો કહેવાશે. સરેરાશ નફો અથવા એને વહેંચણી પાત્ર નફો પણ કહી શકાય. બરાબર, હવે ડિવિડન્ડનો દર શોધીશું. સરેરાશ નફો છેદમાં ભરપાઈ થયેલી ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. તો સરેરાશ ચોખ્ખો નફો આપણે શોધ્યો 1,80,000
ભરપાઈ થયેલી શેર મૂડી. કઈ શેર મૂડી? ઇક્વિટી, પ્રેફરન્સ નહીં, ફક્ત ઇક્વિટી. કેટલા રૂપિયા છે? 9 લાખ ગુણ્યા 100. તો 1,80,000 ભાગ્યા 9 લાખ ગુણ્યા 100 કરીએ તો 20 આવે જવાબ. અને ડિવિડન્ડનો દર છે, દર હંમેશા ટકામાં આવશે. બરાબર. ચાલો, ડિવિડન્ડનો દર મળી ગયો. હવે બજાર કિંમત. તો બજાર કિંમત શોધવાનું સૂત્ર છે ડિવિડન્ડનો દર અપેક્ષિત વળતરનો દર ગુણ્યા ઇક્વિટી શેર દીઠ ભરપાઈ રકમ. ડિવિડન્ડનો દર આપણે હમણાં જ શોધ્યો 20%. અપેક્ષિત વળતરનો દર દાખલામાં 10% આપ્યો છે હવાલામાં. બરાબર, આ રહ્યો 10%. અને ગુણ્યા ઇક્વિટી શેર દીઠ ભરપાઈ રકમ. ઇક્વિટી શેર કેટલા રૂપિયા ભરાયેલા છે? ઇક્વિટી શેર પર એક શેર પર 10 રૂપિયા. બરાબર, તો 10. તો 20 ભાગ્યા 10 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 20 રૂપિયા. તો ઇક્વિટી શેરની બજાર કિંમત પણ અહીંયા આપણને મળી ગઈ. બરાબર. હવે છેવટે ઇક્વિટી શેરની વાજબી કિંમત આપણે શોધી શકીએ. તો વાજબી કિંમતનું સૂત્ર છે આંતરિક કિંમત વત્તા બજાર કિંમત ભાગ્યા 2. બરાબર. આંતરિક કિંમત અને બજાર કિંમત કેટલી એ શોધીને લખવું પડશે. બજાર કિંમત આપણે હમણાં જ શોધી 20 રૂપિયા. આંતરિક કિંમત આપણે અગાઉ શોધી ગયા. આ રહી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આંતરિક કિંમત આપણે શોધી હતી 16 રૂપિયા. બરાબર, એટલે 16 વત્તા 20 ભાગ્યા 2. 16 વત્તા 20 ભાગ્યા 2 એટલે 18 રૂપિયા જવાબ આવે છે. તો 18 રૂપિયા જે છે ઇક્વિટી શેરની વાજબી કિંમત થશે. બરાબર, તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.